ભાઈ આજે જો તમે જમવામાં શું છે કે ભાઈ ગવાર બટેટાનું શાક પછી ભાખરી બરાબર અને લાવો તો ભાઈ મેન વસ્તુ જોઈ લ્યો ગરમા ગરમ ઢોકળા કર્યા હે ભાઈ ખાટિયા ઢોકળા ક્યાં આપણી બાજુ અને આ ચટણી ભાઈ હું તેલમાં નાખી અને ભેગી કરો ભાઈ આમાંથી કાઢો તો મમ્મી કાઢ દો તો આમાંથી મમ્મી આજે ઢોકળા બનાવ્યો છે ખાટિયા ના ભાઈ હા લસણિયા લસણ વાળા હે લીલા લસણમાં અને લીલું લસણ અંદર ઓમાં નાખી દીધું બેટરમાં જો ભાઈ લીલા લસણનો ભરપૂર ઉપયોગ થાય છે હે આ લીલું લસણ નાખ્યું તો કેટલી વાર મેં હેમરું ભાઈ લીલા લસણમાં કેવાય વાહ ઝીણું ઝીણું સમારી અને હે સિંગ દાળમાં ચટણી કરી ભાઈ ઉલારવાના હે બહુ મજા આવે ભાઈ અમારે ભેગી ભાખરી તો જોઈએ જ કારણ કે આ ઢોકળા તો નાસ્તો છે એટલે પણ અમારા ઘરમાં છે લેડીઝ ડિપાર્ટમેન્ટ ઈ ખાલી ઢોકળા ખાય હા એમાં શું છે એકચ્યુઅલી આપણી બાજુની સાઈડમાં છે ને ભાઈ હા ત્યાં સુધી ભાખરીને લોટલા નો ખાય ત્યાં સુધી પેટ નો ભરાય નવદી પેટ સમજ્યા અમારે એક ભાઈ છે કે અમે ખાલી રીતે ઢોકળા બનાવીને ખાઈ લીધું મારે જેવો ખાય તો રાઈતે મારે 2 વાગે 1:30 વાગે ગાંઠિયા ખાવા જવા પડે પાછો નાસ્તો કરવો પડે રાતે ઊભા થઈને હા જ્યાં તો ગાંઠિયા લઈએ તો હા ગાંઠિયા લે એવું થાય એના કરતા કીધું ભાઈ ભાખરી શાક તો બનાવવું જોઈએ પણ ઢોકળા ભલે નહીં ઢોકળા બોકળા ખાવું આપણે મસ્ત ઢોકળા બનાવ્યા છે ભાઈ જો બતાવું તમને હવે છે ને સોફ્ટ ઢોકળા બનેજો છે અને એની અંદર રહેજો જારીજો કે આ વખતે જરાક નવી ટાઈપ કરી મમ્મીએ લીલું લસણ નાખ્યું છે પણ ટેસ્ટ સારો આવે છે ભાઈ મસ્ત ટેસ્ટ આવે છે આ વિડીયો જોવા માટે ફોલો કરી દેજો મોજ કરો હાલો